હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે નીકળી ગયા છીએ પાછા। અમારી સાથે એક ભાઈ પણ છે, તો એમને પણ મળાવું। મારા મોટા ભાઈ હારે આવ્યા છે, તો આગળ શું કરીએ છીએ, સેવા કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ બધું તમને દેખાડું। વિડીયોમાં બના રહેજો। ઘરે મહેમાન આવ્યા છે અને અહીંયા મારા પપ્પા બેઠા છે અને અત્યારે અમારે સવારમાં બહાર જવાનું છે, તો અમે હવે રજા લેવી છીએ। ફુવા સીતારામ અમારા ફુવા આવ્યા છે ફુલગ્રામથી, સાયલાથી અમને ખાસ મળવા માટે આવ્યા છે અને રવિવાર હતો એટલે પણ માફ કરજો ફુવા, આજ થોડું કામકાજ છે એટલે મારે રજા લેવી પડશે, પણ હવે પાછા હું તમને ફુલગ્રામ મળી જાય છો। હાલો તો હવે અમે રજા લેવી। જય માતાજી। સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય ભગવાન। સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ફરી એકવાર ઘેલા નદીના કાંઠે। અહીંયા આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અને અમારા મોટા ભાઈ ઉતરી રહ્યા છે અને અત્યારમાં મોટા ભાઈના હાથે જ તે આપણે સેવા કાર્ય ચાલુ કરવાનું છે। જય માતાજી ભાઈ। જય માતાજી। તો હવે અમે અત્યારે ઘેલા નદીના કાંઠે આવી ગયા છીએ। મોટા ભાઈ ઠંડી કેવી છે? ઠંડી તો છે ને, ઠંડી છે ને? તો મિત્રો, હું અને અમારા મોટા ભાઈ બે પાછા માછલીઓની સેવા માટે આવી ગયા છીએ। સવારમાં અંદર મળી ગયા છે, તો મેં કીધું હાલો તમને પણ બધાને મળી લઉં। મિત્રો, હું અને અમારા મોટા ભાઈ બે ઘેલા નદીના કાંઠે માછલીઓની સેવા કરવા માટે આવી ગયા છીએ। તો શું સેવામાં છે ભાઈ, દેખાડો તો જોઈ। તો આપણે આ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાની છે। તો અહીંયા માછલીઓ પણ છે ને અમારા ભાઈ અત્યારે અમારા ભાઈ માછલીઓની સેવા કરી રહ્યા છે અને બધું નાખી રહ્યા છે। ભાઈએ સેવા કરી લીધી છે, તો હારે મને એમ તો લાવો હું પણ સેવા કરી લઉં। જેટલી થાય એટલી સેવા ભાઈ, દરરોજ રવિવાર હોય એટલે અમે જઈએ છીએ, સેવા એવું કરીએ છીએ। એટલે આ બધું આગળ લઈ જાઓ। મિત્રો, અત્યારે આવી ગયા છીએ આપણે જસદણની અંદર મહાદેવનું સરસ મજાનું મંદિર છે। હવે તમને એ પણ દેખાડી દઉં। દર્શન કરવાનો તો એટલો બધો ટાઈમ છે નહીં, એટલે બહારથી તમને દર્શન કરાવી દઉં। વાજસુરેશ્વર મહાદેવ મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે, એટલે બહારથી તમને દર્શન કરાવી લો। મિત્રો, જસદણમાં છું અત્યારે। તો મિત્રો, અમે આવી ગયા છીએ ભાડલા મેરડી માતાના દર્શન કરવા માટે। તો અમારા મોટા ભાઈ હવે શ્રીફળ વધેરી નાખે છે, હાલો ત્યારે વધેરી નાખો। જય માતાજી। શ્રીફળનો હવન થઈ રહ્યો છે અને ક્યાં આપણે આશ્રમ છે, આ બધું મંદિરનું કામ બનાવવાનું કામ ચાલુ છે। મંદિરના દર્શન તમને છેટેથી કરાવી લઉં મિત્રો। બધા મિત્રો મંદિરના દર્શન કરી લેજો, સાથે માતાજીના ધ્વજારોહણની પણ દર્શન તમે કરી લો મિત્રો। ધજાના દર્શન કરાવી દઉં। મિત્રો, આપણે આવી ગયા છીએ ભાડલા ભૂતળા દાદાના આપણે દર્શન કરવાના છે। હમણાં તમને દર્શન પણ કરાવું ને અહીંયા એક વાવની અંદર અમે આવ્યા છીએ અત્યારે। અહીંયા ભૂતળા દાદાએ એક રાત્રિની અંદર આ વાવ બનાવી હતી, એટલે અંદર તો ઠેઠ સુધી નહીં જઈ શકાય। એનું કારણ છે કે પાણી ભરેલું છે। તો મિત્રો, અત્યારે ભૂતળા દાદાના
દર્શન આપણે કરવા જવાનું છે. તો ભૂતળા દાદાએ એક વાવ બનાવેલી છે. એ વાવના તમને હું દર્શન કરાવું. હું વાવની અંદર અડધે તો આવી ગયો છું, પણ તમને વાવના દર્શન કરાવું. આ વાવ અંદર 7 વાયુ છે, પણ પાણી અત્યારે ઠેઠ સુધી ભરેલું છે, એટલે ઠેઠ સુધી તો આપણે નહીં જઈ શકીએ. અત્યારે કંઈક આવો માહોલ છે. હું અને મારા મોટા ભાઈ બે દર્શન કરવા આવ્યા છીએ ભાડલા ગામે. અંદર મંદિરની અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે, એટલે તમને દૂરથી હું મંદિરના દર્શન કરાવી દઈશ, ધજાના દર્શન કરાવી દઈશ. તો વાયુ તમે જુઓ કેવી મજાની વાયુ છે. આની અંદર કેટલી 7 વાયુ છે ભાઈ? 7 વાયુ છે, ને એક રાત્રિની અંદર આ વાયુ બનાવેલી છે. પાણી ઘણું ઊંડું છે, એટલે આપણે અંદર તો નહીં જઈએ. બસ આટલેથી હું તમને દેખાડી દઉં. અહીંથી કંઈક આવો નજારો છે. અમે તો પાણીની ખૂબ નજીક છીએ, પાણી અહીંયા નજીક જ છે. બસ અમારા દિલીપભાઈએ દેખાડ્યું હતું, પાણીની ખૂબ નજીક છીએ. હવે આપણે દાદાના દર્શન કરી અને તમને મંદિરના પણ દર્શન કરાવું, આગળ આશ્રમ દેખાડું. વિડીયોમાં બધા બનાવી રહેજો. વાય મેં દેખાડી એ આવડી આ વાયુ છે. અહીંયા દાદાના આપણે દર્શન કર્યા. એ જ વાયુ અહીંયા અંદર આવી અને અહીંયા નીકળે છે. અંદરો અંદર 7 વાયુ છે આ, એટલે ખૂબ જ પુરાતની છે આ જગ્યા. મિત્રો અત્યારે તો પાણી ભર્યું છે, નકર તો આપણે દર્શન કરવા જાત. મંદિરના રિનોવેશનનું કામ ચાલુ છે. તો અહીંયા બધા મિત્રો કામ કરે છે, સેવા કરે છે. સૂર્યાસ્ત થવાનો સમય છે, તો ઝડપથી હવે આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈએ. ભોજનાલય છે. મિત્રો અહીંયા આશ્રમની અંદર વાસંગી દાદાનું પણ મંદિર છે. વાસંગી દાદાના દર્શન કરી લો મિત્રો. અંધારું પડશે થોડુંક. હનુમાનજી મહારાજનું પણ સરસ મજાનું મંદિર છે. આવ્યા છીએ ભાડલા ગામ માતાજીના દર્શન કરવા માટે. હનુમાનજી મહારાજના દર્શન કરી લો. આપણે હવે માતાજીના દર્શન કરી ઘર બાજુ પ્રયાણ કરતા હતા. વળી પાછા આપણા મિત્ર આપણને મળી ગયા છે. ખબર પડી કાળુભાઈ આ બધું આવે છે, એટલે સમય કાઢીને આવ્યા છે. તમારા હામદભાઈ ને જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું ને હામદભાઈ અહીંયા ઠેઠ રોડે આપણને મળવા આવ્યા છે. પછી આપણે ઊભું તો રહેવું પડે ભાઈ, એટલે પાછા ભેગા થયા છીએ. તમે જે મોરબીની જે આટો મારી જે હું એને કરી છે
એમાં હું નથી આવી શક્યો, પણ હું એમાં લક્ષ્મણભાઈ, રઘુભાઈ, અમારા મેરાભાઈ, શંકરભાઈ, બટુકભાઈ, રઘુભાઈ, તમે બધાએ જે આનંદ કર્યો લક્ષ્મણભાઈની ને, એવો આનંદ મારે કરવો હતો, પણ હવે સમયના અભાવે નથી આવી શક્યો. અને હવે પાછું એક દિવસ આયોજન કર્યું, મળશું પાકું. બાકી આ માણસ મળ્યા જેવા કાંઈ ઘટે જ નહીં, મારી જોડે હું એના ઢગલા. એટલે બધા મિત્રો આંજો વિડીયોમાં હજી બન્યા રહેજો, આગળ હજી એકને મળવા જવાનું છે. એ અમારું પાનું જ છે, એટલે એ પાનાને મળવા જવું છે, પણ જોઈએ હવે અંધારું થાય કેટલું છે. અને વિડીયો બધા જોયા જ કરજો, ગમે તો જોજો, ન ગમે તો જોયા જ લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો આપણે હામદભાઈને મળી લીધું છે, મળીને ખૂબ આનંદ થયો, ચા પાણી પીધા, ઘણો બધો આનંદ કરવાનો છે હજી, પણ સમય થઈ ગયો છે સૂર્યાસ્તનો. હું તમને સૂર્યાસ્ત દેખાડું. અમારા ગામડાના સૂર્યાસ્ત કેવા હોય તમે જુઓ, કેવા રૂડા રૂપાળા, ને આપણને એમ થાય કે આંજો જોયા જ રાખવી, આટલો સરસ મજાનો નજારો છે. તો મિત્રો વિડીયોમાં બધા બનાવી રહેજો. હામદભાઈ અરે ઘણો આનંદ અમે કરવાના છીએ, પણ તમને મળાવી દીધા છે. હવે અમે બેઠા બેઠા હું એનું જ કરવાના છીએ. આંક્યાથી આ રોડ અમારો હેલ્યો આવે છે, એ દહીસરાથી આવે છે, દહીરા. અને આંક્યા જે રોડ જાય છે એ કમળાપુર રોડ છે, એટલે હજી તો ઘર તો બહુ આઘું છે ભાઈ. એટલે આનંદ કરવાનો છે. અને હામદભાઈને અમે બધા બેઠા છીએ, અમારા મોટા ભાઈ હાર્યા છે, ખૂબ મજા આવે છે. સૂર્યાસ્ત થાય પછી તમારા હામદભાઈ પાસેથી રજા લેવાની છે. ખૂબ જ નજીકથી હું તમને સૂર્યાસ્ત દેખાડી દઉં. બાજુમાં અમારી પવનચક્કી પણ ફરે છે, બહુ સરસ મજાનો વ્યૂ છે. મને એમ થયું કે લાવો ને એકવાર બે ઘડી ઊભા રહેવી, જોઈ લો તાર ઉપર અમારે આંધો હોલી બેઠી છે સરસ મજાની. તો મિત્રો આવો કંઈક આપણો વિડીયો હતો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.